હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં ટાટ એચએસની પરીક્ષા જે આવવાની છે એમાં મેઇન વિષય, મુખ્ય વિષય ઇંગ્લિશ જે લોકોનો છે, જે લોકો ઇંગ્લિશ સબ્જેક્ટના શિક્ષક બનવા માગે છે ધોરણ 11 અને 12માં, એ લોકો માટે આ એ પરીક્ષા માટેનો રોડ મેપ આ વિડીયોમાં હું તમને આપવાનો છું. અત્યારથી આ રોડ મેપ માસ્ટર ગાઈડન્સ લેવાનું કારણ શું છે મિત્રો? તો એનો એકમાત્ર રીઝન એ છે કે ટાટ એસની પરીક્ષામાં જે તકલીફ પડે, 1 મહિનાનો સમય માંડ બાકી રહેતો અને પ્રિલિમની પરીક્ષા આપવાની હતી, સંપૂર્ણ સિલેબસ ભણવાનું હતું મેથડ સાથે. તો આપણે આપણી વેબ ડેમી એપ્લિકેશન પર ટાટ એસની લાઈવ બેચ લોન્ચ કરી અને સમયસર કોર્સ કમ્પ્લીટ કરી આપ્યો, જેનું ખૂબ જ સારું પરિણામ વિદ્યાર્થીઓને મળ્યું છે. તો એમાંથી જ ઘણા વિદ્યાર્થીઓ હજુ ટાટ એચએસની પણ ટાર્ગેટ બનાવીને બેઠા છે. બીજા બહારના વિદ્યાર્થીઓને પણ ડિમાન્ડ હતી કે સાહેબ એક પ્રોપર ગાઈડન્સ વાળો વિડીયો આપી દો કે ટાટ એચએસની પરીક્ષા કેવી રીતે, એની તૈયારી કેવી રીતે કરવી, જેથી કરીને અત્યારથી તૈયારી શરૂ કરી દઈએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે એનું પ્રોપર ગાઈડન્સ જોઈશું. ટાટ એસની પરીક્ષા જે તાજેતરમાં ગઈ એની લેટેસ્ટ પેટર્ન, એમાં પ્રશ્નો ક્યાંથી પૂછાયા, કેવા પ્રશ્નો પૂછાયા છે, કયા કન્ટેન્ટમાંથી પ્રશ્નો પૂછાયા છે, એની પણ હું વિગતવાર ચર્ચા કરીને તમને આખો રોડમેપ ક્લિયર કરાવી દઈશ કે તમારે ક્યાંથી તૈયારી કરવાની છે. ઓકે? અને જો તમે જાતે તૈયારી ના કરી શકતા હો, પાઠ્યપુસ્તકમાંથી જાતે તૈયાર ના થઈ શકતા હો, તો મિત્રો હું તમને અહીંયા આપણી વેબ ડેમ એપ્લિકેશન પર ટાટ એચએસની લાઈવ બેચમાં ભણાવવાનો છું. તો એમાં પણ તમે જોઈન થઈ શકો છો. તો ચલો, સૌથી પહેલા મિત્રો, ટાટ એચએસ ના માસ્ટર ગાઈડન્સમાં ટાટ એસની જે પરીક્ષા ગઈ હમણાં તાજેતરમાં, ટાટ એસની ધોરણ 9-10ની જે ઇંગ્લિશની પરીક્ષા ગઈ, એ મેઇન ઇંગ્લિશ વિષયની, એમાં જે પ્રશ્નો પૂછાયા છે એની પેટર્ન આપણે પહેલા સમજીશું. લેટેસ્ટ એક્ઝામ પેટર્ન, બસ આ પેટર્નને આપણે વળગી રહેવાનું છે. એમાં ક્યાંથી પ્રશ્નો પૂછાયા છે બધું હું તમને સમજાવીશ. આપણે 25 દિવસની અંદર આખો સિલેબસ પૂરો કરાવ્યો હતો વિદ્યાર્થી મિત્રોને, અને 100 માર્ક્સનું જે ઇંગ્લિશનું મેથડ 20 માર્ક્સની અને ઇંગ્લિશ લેંગ્વેજ કન્ટેન્ટ કે સિલેબસમાંથી જે 80 માર્ક્સનું પૂછાયું, એમાં આપણે જે જે કરાવ્યું હતું એમાંથી મિત્રો ટોટલ 100માંથી 80 માર્ક્સનું પૂછાયું છે. ઓકે? માત્ર 25 દિવસની તૈયારીમાં. જો આપણે ટાટ એચએસની તૈયારી અત્યારથી કરીએ, તારીખ જાહેર થાય એના પહેલેથી જ તૈયારી કરીએ, હું તો ટાર્ગેટ રાખીને એવું બેસું છું કે આપણે ટાટ એચએસની તારીખ જાહેર થાય એના પહેલા પાઠ્યપુસ્તક ધોરણ 11 અને 12ના જે ઇંગ્લિશના પાઠ્યપુસ્તકો છે એનો સંપૂર્ણ સિલેબસ કમ્પ્લીટ ભણીને બેસી જઈએ. તો તારીખ જાહેર થાય ત્યારે તો આપણે ખાલી રિવિઝન કરવાનું રહે. મિત્રો, આ રીતે જો તમે તૈયારી કરશો ને તો 101% મિત્રો ટાટ એચએસમાં આરામથી તમે પાસ કરી શકશો એ પરીક્ષા. પ્રિલિમ પરીક્ષા પાસ કરી પછી મેઇન્સ, તો મેઇન્સની આપણે તૈયારી એ રીતે જ કરાવી છે. ટાટ એસની સિલેબસ તમે જોજો, એમાં એક એક યુનિટ એ રીતે સમજાવે છે કે અત્યારે હવે પ્રિલિમ પછી ટાટ એસના વિદ્યાર્થીઓને મેઇન્સની તૈયારી કરવામાં તકલીફ નથી પડતી. પ્રિલિમની તૈયારી જે રીતે કરાવી હતી કે મેઇન્સની પણ તૈયારી ભેગી થાય, કારણ કે દેખીતી વાત છે કે પ્રિલિમ પછી મેઇન્સની તૈયારી માટે સમય ખૂબ જ ઓછો રહેતો હોય છે. ઓકે? તો ચાલો, હવે ઇંગ્લિશ લેંગ્વેજ કન્ટેન્ટના એટલે કે પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુકનો જે સિલેબસ છે એમાંથી 80 માર્ક્સનું પૂછાયું છે, 20 માર્ક્સનું મેથડનું પૂછાયું છે. હવે આ જે 20 માર્ક્સનું મેથડનું પૂછાયું છે એમાં આપણે જે મેથડનું કરાવ્યું તેમાંથી ઘણું પૂછાયું છે. ઓકે? પણ હવે આ લોકોએ જ્યાંથી પૂછ્યું છે ને એ સોર્સ આપણે હાથમાં લઈ લીધો છે અને ટાટ એચએસમાં એ સોર્સમાંથી બધું જ મેથડ આપણે આ ટાટ એચએસની બેચમાં કરાવવાના છે. ઓકે? તો મેથડનું અહીંયા વાત પૂરી થઈ જાય છે. ઇન શોર્ટ, આપણે મેથડનું જે સોર્સમાંથી આ લોકોએ પૂછ્યું છે એ સોર્સમાંથી આપણે કમ્પ્લીટ અત્યારથી જ લેક્ચર શરૂ કરી દેવાના છે. બેચ ક્યારથી શરૂ થાય છે અને તમારે રેગ્યુલર શેડ્યુલ પ્રમાણે કેવી રીતે લેક્ચર અટેન્ડ કરવાના છે એનું ટોટલી હું ડાયાગ્રામ આપીશ, એનો રોડ મેપ આપીશ. હવે આ જે 80 માર્ક્સ મિત્રો, આ ભારણ બહુ મોટું છે. એ શામાંથી પૂછ્યું છે એ જરા સમજીએ. કારણ કે જ્યારે ટાટ એસની જાહેરાત થઈ અને ડેટ જાહેર થઈ ત્યારે બહુ મોટો વિવાદ થયો હતો કે સાહેબ ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ કયું કરવું. તો મેં એ વખતે પણ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમારે ધોરણ 9-10માં ગુજરાતી મીડિયમમાં સેકન્ડ લેંગ્વેજનો સિલેબસ છોકરાઓને ભણાવવાનો હોય છે, એટલે તમારે સેકન્ડ લેંગ્વેજને પહેલી પ્રાયોરિટી આપવાની, સેકન્ડ લેંગ્વેજમાંથી મેક્સિમમ તૈયારી કરવાની, પછી સમય બચે તો ફર્સ્ટ લેંગ્વેજને હાથમાં લેવાની એનસીઈઆરટીની. એમાં પાછો પ્રશ્ન હતો કે એનસીઈઆરટીમાંથી કરવું કે જીએસઈબીની જે ફર્સ્ટ લેંગ્વેજ છે એમાંથી કરવું.
હવે જીએસઈબી ની ફર્સ્ટ લેંગ્વેજ તો મિત્રો સિમ્પલી ગુજરાતમાં ઇંગ્લિશ, જીએસઈબી અંતર્ગત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કેટલી, એટલે એ તો 2018 થી જ એને નાબૂદ કરવામાં આવી હતી અને એનસીઈઆરટીની ઇંગ્લિશ મીડિયમની બુકને ઇન્ક્લુડ કરવામાં આવી હતી સિલેબસમાં. તો આપણે ફર્સ્ટ લેંગ્વેજમાંથી પણ આઈએમપી પ્રેક્ટિસ કરાવી હતી, એમાંથી પણ પ્રશ્નો ઘણા પૂછાયા છે. હવે જ્યાં 80 માર્ક્સનું જે કન્ટેન્ટ છે, ઓકે, 80 માર્ક્સનું જે કન્ટેન્ટ છે એમાં 62ની આસપાસનું પ્રશ્નો મિત્રો સેકન્ડ લેંગ્વેજમાંથી પૂછાય છે હાઈએસ્ટ. મેં તમને પહેલા જ કીધું હતું એ પ્રમાણે સેકન્ડ લેંગ્વેજમાંથી હાઈએસ્ટ પ્રશ્નો પૂછાય છે. એમાં આપણે જે ભણાવ્યું અને જે ટેસ્ટ આપ્યા એમાંથી બેઠા પ્રશ્નો હતા. હવે વાત એ છે કે આવું પોસિબલ કેવી રીતે બને? તો સિમ્પલ વસ્તુ છે, આપણે અગાઉના પેપરનું એનાલિસિસ કરીને ભણાવ્યું છે, સિલેબસ ભણાવ્યું છે. એ જ રીતે હવે ટાટ એચએસની પરીક્ષામાં પણ હાલ લેટેસ્ટ જે એસની પરીક્ષા ગઈ એને પેટર્નને ધ્યાનમાં રાખીને 11-12 ધોરણનો સિલેબસ ભણવાના છીએ. ઓકે, બીજું ફર્સ્ટ લેંગ્વેજ એનસીઈઆરટીની જે ફર્સ્ટ લેંગ્વેજ છે એમાંથી ફ્રેન્ડ્સ 8 માર્ક્સનું પૂછાયું છે. ક્લિયર? તો આપણે ફર્સ્ટ લેંગ્વેજને પણ ન્યાય આપીશું. એમાં જે 8 માર્ક્સનું પૂછાયું છે એમાંથી 4 માર્ક્સનું તો આપણે આઈએમપી પ્રેક્ટિસ કરી હતી સમયના અભાવના કારણે. જો સમય હોત તો આપણે આખો સિલેબસ ફર્સ્ટ લેંગ્વેજનો પણ કરાવત, ભલે 8 માર્ક્સ તો 8 માર્ક્સના ભારણ માટે પણ. ઓકે, અલ્ટિમેટલી તો લેંગ્વેજ તો ઇમ્પ્રૂવ થાય, એનાથી ઘણો બધો ફાયદો થતો હોય છે મેઇન્સની પરીક્ષામાં પણ. અને બીજું મિત્રો અધર જનરલ ગ્રામરના 10 પ્રશ્નો પૂછાયા છે જે ઓલરેડી તમને મેં મારો ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ ભેગો આપી દીધો હતો અને એમાંથી જ પ્રશ્નો પૂછાયા છે. ઓકે, ક્લિયર? તો આ રીતે મિત્રો ટોટલ 80 માર્ક્સનું કવર આપણે કર્યું હતું. તો સૌથી પહેલા તમારે એચએસની પરીક્ષામાં પણ જે ધોરણ 11-12નું જે સેકન્ડ લેંગ્વેજની બુક છે એમાંથી તૈયારી કરવી જોઈએ. હું તમને આગળ બતાવું છું કે હું તમને તૈયારી કેવી રીતે કરાવીશ, કેટલાક કટિંગ લઈને આવ્યો છું ટેક્સ્ટ બુકમાંથી. ઓકે, એ પણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. ઓકે, હવે વાત રહી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે સાહેબ ટાટ એચએસની તૈયારી કરવી છે, તમે બેચ લોન્ચ કરી છે? તો ઓલરેડી મિત્રો આપણે ટાટ એચએસની બેચ લોન્ચ કરી દીધી છે. એમાં તમને પ્રિલિમ અને મેઇન્સ બંનેની તૈયારી આમાં આવી જાય છે. બંને કોર્સની તૈયારી આમાં આવી જાય છે, એટલે કે બંને પરીક્ષાની તૈયારી, એટલે કે તમારે પ્રિલિમ અને મેઇન્સ માટે અલગ અલગ ફી ભરવાની જરૂર નથી. બીજું મિત્રો, આ કોર્સની 3 મહિના માટેનો જે કોર્સ છે, 3 મહિનાની અંદર આપણે સિલેબસ કમ્પ્લીટ કરવાના છીએ. 3 મહિનાની જે કોર્સની કિંમત છે મિત્રો એ 9000ની આસપાસ છે. એ અત્યારે ડિસ્કાઉન્ટ સાથે તમને 3999માં આ કોર્સ પડે છે. હાલ ઓફર ચાલુ છે મર્યાદિત સમય માટે. અને 4 મંથ માટે જો તમારે કોર્સ લેવો હોય, આ 1 મહિનો વધારે રિવિઝન માટે, તો આની 4 મહિનાની કિંમત 11500 છે. આ ડિસ્કાઉન્ટ સાથે અત્યારે મિત્રો 4999માં આ કોર્સ પડે છે. ઓકે, ક્લિયર? તો આ ઓફર મર્યાદિત સમય માટે છે. એમાં મિત્રો લાઈવ લેક્ચર રહેશે. લાઈવ લેક્ચર અટેન્ડ ના કરી શકો તો લાઈવ લેક્ચર 24 કલાકની અંદર તમારા કોર્સમાં રેકોર્ડેડ ફોર્મમાં એડિટ કરીને મુકાઈ જશે. એટલે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે આ. જો તમે લાઈવ ના જોઈ શકો તો રેકોર્ડેડ જોઈ શકશો, પ્લસ તમે લાઈવ લેક્ચર બધા જોઈ લીધા, રિવિઝન માટે સ્પીડ વધારીને લેક્ચર્સ ફરીથી જોવા છે તો તમે એ પણ જોઈ શકશો. એટલા માટે રેકોર્ડેડ લેક્ચર્સ પણ તમને મળશે. એ લેક્ચર ગમે ત્યારે ગમે તેટલી વાર જોઈ શકશો. પ્લસ આમાં તમને યુનિટ વાઇઝ ટેસ્ટ પણ આપવામાં આવશે. એવા ટેસ્ટ કે જે રીતે ટાટ ટેસ્ટમાં બેઠા પ્રશ્નો એ ટેસ્ટમાંથી આવ્યા, એ જ રીતે આ પણ ટેસ્ટ એવા, કારણ કે ટેસ્ટ બધા હું જાતે જ તૈયાર કરું છું, તમને ભણાવું છું સિલેબસ, એમાંથી હું જાતે જ ટેસ્ટ તૈયાર કરું છું. બીજા કોઈ કન્ટેન્ટ રાઇટરને નથી રાખતા આના માટે, કારણ કે આ સિલેબસ એવો છે, આ અભ્યાસક્રમ એવો છે કે આમાં કન્ટેન્ટ રાઇટરને રાખીએ તો અઘરું છે. એવા કન્ટેન્ટ રાઇટર પણ મળવા જોઈએ કે વ્યવસ્થિત ટેસ્ટ બનાવી શકે. ઓકે, અભિમાનની વાત નથી, પણ તમને ક્વોલિટી વર્ક આપવું છે એટલા માટે હું જાતે ટેસ્ટ બનાવું છું ને જાતે ટેસ્ટ તમને યુનિટ વાઇઝ આપીશ. બીજું, લાસ્ટમાં બધા યુનિટ પૂરા થઈ જાય એટલે મોક ટેસ્ટ પણ હશે, જે રીતે ટાટ ટેસ્ટમાં મોક ટેસ્ટ આપ્યા હતા. તમને બીજો પ્રશ્ન એ થાય કે સાહેબ તમે આ 100 માર્ક્સનું ઇંગ્લિશ મેઇન સબ્જેક્ટની વાત કરી, બીજું 100 માર્ક્સનું જે પાર્ટ 1 આવે છે તો એના રિલેટેડ મિત્રો ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી વ્યાકરણ અને રિઝનિંગ, આ 3 કોર્સ 45 માર્ક્સનું કવર થાય એ રીતે આ 3 કોર્સ તમને આ કોર્સમાં ફ્રીમાં આપવામાં આવશે. એને કોઈ અલગ ફી નથી, પણ તમારું 45 માર્ક્સનું કવર થઈ જાય એ રીતે તમને ફ્રીમાં આપવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતની આપણી સ્પેશિયલ ઇંગ્લિશ લેંગ્વેજની બેચ છે.
ઓકે, હવે આ જે સ્પેશિયલ ઇંગ્લિશ લેંગ્વેજની એચએસ સ્ટાર્ટ એચએસની બેચ છે એમાં હું તમને કેવી રીતે ભણાવીશ, કયું કન્ટેન્ટ ભણાવીશ એની હવે આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે, પણ ધ્યાનમાં રાખી લઈશું આ બેચમાં બને એટલું વહેલા જોડાઈ જજો, તૈયારી અત્યારથી જ કરજો, જેથી કરીને તારીખ પર જાહેર થાય. ટાટ એસની જેવી મેન્સની પરીક્ષા પૂરી થાય કે તરત ટાટ એચએસની તારીખ જાહેર થવાની શક્યતા છે. ઓકે, તો એ તારીખ જાહેર થાય એના પહેલાં આપણો સિલેબસ મેક્સિમમ મોટાભાગનો પૂરો થઈ જાય એવું ટાર્ગેટ રાખીને બેસવું છે. માની લો કે મહિના પછી ટાટ એચએસની જાહેરાત થાય તો મહિના સુધીમાં આપણે 11-12 ધોરણનો સિલેબસ કમ્પ્લીટ કરીને બેઠા હોઈશું તો આપણે કેટલી સવલત થઈ જશે. ઓકે, જે વિદ્યાર્થીઓએ તૈયારી કરી જ ના હોય, તારીખ જાહેર થયા પછી તૈયારી કરે એના કરતાં મિત્રો અત્યારથી એડવાન્સમાં કરવું સારું. આપણને ટાટ ટેસ્ટમાં અનુભવ થઈ ચૂક્યો છે અને હું દર વખતે ઓકે પીએસઆઈની પણ ભરતી જે લાસ્ટ ગઈ એમાં ઓલ ઓવર ગુજરાતમાં આપણે વેબ ડેમીમાં જોડાયેલા વિદ્યાર્થીઓ મેક્સિમમ પીએસઆઈમાં લાગ્યા છે ઇંગ્લિશની તૈયારી કરીને. તો એ લોકોને 2-2 વર્ષ એડવાન્સમાં મિત્રો આપણી તૈયારી શરૂ કરાવી હતી. તો રિઝલ્ટ મળે, સિમ્પલ વસ્તુ છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો મિત્રો આગને બુઝાવવું અઘરું પડી જાય. પહેલેથી જ કૂવો ખોદેલો હોય તો સીધું મોટર પંપ લગાવેલો જ હોય તો આગ લાગે તો સીધું સ્વિચ પાડવાની આગ બુઝાઈ જાય. તો આ વસ્તુ છે મિત્રો. તો હંમેશા આ એક જીવન મંત્ર બનાવી દો તમારો કે તમે કોઈ પણ કામ, કોઈ પણ પ્લાનિંગ કરો છો તો એ એડવાન્સમાં પ્લાનિંગ કરીને એડવાન્સમાં ઇમ્પ્લિમેન્ટેશન કરો. ઓકે, ચાલો હવે જુઓ મિત્રો, આ ઓલરેડી કોર્સ લોન્ચ થઈ ચૂક્યું છે. એ કોર્સમાં આપણે શરૂ ક્યારે કરવાના છીએ, લાઈવ લેક્ચરની શરૂઆત ક્યારે કરવાના છીએ, તો આ ટાટ એસની મેઇન્સની પરીક્ષા પતી જાય, ટાટ એસની મેઇન્સની પરીક્ષા પૂરી થઈ જાય એટલે 18 તારીખે ઓકે 18 જૂનથી પહેલું લેક્ચર હશે. 18 જૂનથી. તો તમને પ્રશ્ન થાય સાહેબ 18 તારીખે તમે લેક્ચર શરૂ કરવાના છો તો અમારે આ કોર્સમાં જોઈન થવાનું કારણ શું? તો ધ્યાનમાં રાખીશું તમને ઓલરેડી મિત્રો ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ આપી દીધો છે. આમાં એક તો મેથડ પેડાગોજીના ઓલરેડી 16 લેક્ચર્સ મુકાઈ ગયા છે. તો એ 16 લેક્ચર અત્યારથી જોવાના શરૂ કરી દો. બીજા નવા લેક્ચર્સ આવશે એ પછી તમને એમાં લોડ નહીં પડે, એટલા માટે અત્યારથી જોઈન થઈ જાઓ. 18 તારીખ સુધીમાં ટાર્ગેટ બનાવો કે અહીંયા જેટલું કન્ટેન્ટ આપ્યું છે પૂરું કરી દેવાનું છે. ઓકે, તમને પાર્ટ 1 માટે જીકે ગાઈડન્સના પણ વિડીયોઝ આપવામાં આવ્યા છે તો એ વિડીયોઝ પણ તમારે અત્યારથી જોવાના જેથી પાર્ટ 1નું પણ કવર થાય પ્રિલિમની પરીક્ષા માટે. બીજું મિત્રો પાર્ટ 2 સ્પેશિયલ ઇંગ્લિશ ગ્રામર ધ્યાનમાં રાખીશું. આમાં જે ટોટલ એનસીઈઆરટી ફર્સ્ટ લેંગ્વેજનું જે પૂછાયું છે, સેકન્ડ લેંગ્વેજનું 62 માર્ક્સનું પૂછાયું છે, 8 માર્ક્સનું જે ઇંગ્લિશ જનરલ ઇંગ્લિશનું પૂછાયું છે, એ બધા પ્રશ્નો મોટે ભાગે મિત્રો તમે આ પાર્ટ 2 સ્પેશિયલ ઇંગ્લિશ ગ્રામર કરેલું હોય ને તો તમારા માટે રમત વસ્તુ થઈ જાય. ઓકે, એટલા માટે. બીજું મિત્રો તમને આમાં અંગ્રેજીમાં ફિગર્સ ઓફ સ્પીચ અલંકારના લેક્ચર્સ પણ આપી દીધા છે. ઓકે, આમાં તમને અલંકારના લેક્ચર્સ પણ આપી દીધા છે. ટાટ એચએસ પ્રિલિમ 1 ધ ફ્રી કોર્સિસ એટલે કે આમાં તમને ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર અને રીઝનિંગનો કોર્સ પણ આમાં આપવામાં આવ્યો છે. 81 તો ટેસ્ટ આપેલા છે મિત્રો, આમાં 30 ટેસ્ટ આપેલા છે, આમાં 70 ટેસ્ટ આપેલા છે. તો આ બધું તમે અત્યારથી શરૂ કરી દો. ઇંગ્લિશ તો હું તમને કહું ને પાર્ટ 2 સ્પેશિયલ ઇંગ્લિશ ગ્રામર તમે 18 તારીખ સુધીમાં એમાં જે બેઝિક ઇંગ્લિશ પ્લસ ટેન્સ, મોડલ ઓક્ઝિલિયરી, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને બાકીના બીજા ઇમ્પોર્ટન્ટ ટોપિક જે આપેલા છે ચેપ્ટર્સ એ બધા કમ્પ્લીટ કરી દો. અહીંયા વિડીયો 238 લાગે છે પણ વિડીયો 20 મિનિટની આસપાસના છે એટલે તમે ઝડપથી પૂરું કરી શકો એમ છો. આ કમ્પ્લીટ કર્યું હશે ને તો તમને 11-12 પાઠ્યપુસ્તકનો સિલેબસ કમ્પ્લીટ કરવામાં ભણવામાં બહુ મજા આવશે. તમને લાઈવ લેક્ચરમાં મોજ પડી જશે. ઓકે, એટલા માટે અત્યારથી જ આ કોર્સમાં જોઈન થઈને શરૂઆત કરી દો. અહીંયા નીચે જે ફોલ્ડર છે ટાટ એચએસ પાર્ટ 2 કન્ટેન્ટ, આ જે લાઈવ લેક્ચર 18 તારીખે શરૂ થાય છે એ લાઈવ લેક્ચર આમાં મુકાશે. 18 તારીખથી મુકાશે. લાઈવ લેક્ચર ના જોયું હોય તો આમાં મુકાશે, આ જોવાનું છે. તમારે જવાનું છે કન્ટેન્ટમાં કોર્સમાં, અહીંયા તમને આ બધું બતાવશે. તો જે લોકો ટાટ એચએસમાં એડવાન્સમાં તૈયારી કરવા માંગે છે, મેઇન વિષય ઇંગ્લિશ છે જે લોકોનો, એ લોકો માટે ખાસ આ કોર્સ આપણે તૈયાર કર્યો છે, ડ્રાફ્ટ કર્યો છે. ઓકે, હવે જુઓ મિત્રો, માની લ્યો કે આ 11th 11 ધોરણની પહેલો યુનિટ છે. ઓકે, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એનો આ યુનિટ છે.
તો આ એક એક્ઝામ્પલ આ એક જસ્ટ કટિંગ લઈને આવ્યો છું. આખો યુનિટ આ રીતે ભણીશું. એમાં અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણા સિન્હા એ એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તેણી એક ટ્રેન પર ટ્રાવેલિંગ કરી રહી હતી, મુસાફરી કરી રહી હતી, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી એટલે ચાલુ ભૂતકાળ આવ્યો. તો આ રીતે તમને ગ્રામેટિકલ કોન્સેપ્ટ ક્લિયર કરાવતા આખો પાઠ ઇંગ્લિશમાં ભણાવીશ. પહેલી વાત, જે રીતે ટાટ ટેસ્ટમાં ભણાવ્યો હતો, અને એમાં ઘણા બધા કોન્સેપ્ટ એવા ક્લિયર કરાવીશ કે જેનાથી મેઇન્સમાં તમારે આના ઉપર શોર્ટ નોટ લખવી હોય તો ઝડપથી યાદ રહી જશે. રાઇટિંગ પોર્શન તમારો ઘણો ઇઝી થઈ જશે. તો પ્રિલિમની તૈયારી આપણે પહેલેથી જ એવી રીતે કરીશું કે તમારે મેઇન્સમાં શોર્ટ નોટ્સ 4-5 વાક્યોમાં જવાબ લખવાના હોય છે ટેક્સ્ટના આધારે, લેસનના આધારે. એ તમારી પહેલેથી જ તૈયારી થશે. બીજું મિત્રો, પાઠના અંતે ગ્લોસરી હોય છે, એટલે કે વોકેબ હોય છે. ટાટ ટેસ્ટમાં આપણે એ રીતે કરાવી હતી, એમાંથી ઘણી વોકેબ પૂછાઈ છે, પરીક્ષામાં વિદ્યાર્થીઓને સીધી યાદ આવી છે. ઓકે, તો આર્ટિફિશિયલ નો મિનિંગ શું થાય છે? નોટ નેચરલ, મેડ બાય હ્યુમન બીઈંગ. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું એને કહેવાય આર્ટિફિશિયલ, નોટ નેચરલ. જે કુદરતી નથી, નેચરલ નથી. તો આ સિમ્પલી આ રીતે દરેક ગ્લોસરી પાઠ ભણ્યા પછી આ ગ્લોસરી શીખશો ને તમે, તો તમને ઘણી ઈઝી લાગશે. કારણ કે પાઠમાં આ બધા શબ્દો શીખવાડી દીધેલા હોય, તો આમાં તો ફક્ત થોડુંક રિવિઝન જ કરવાનું રહેશે. ક્લિયર થયું? રાઈટ. તો આ ગ્લોસરી પણ આપણે ભણીશું. ઓકે, એના પછી વોકેબની એક્સરસાઇઝ હોય છે. તો અહીંયા જે વોકેબની એક્સરસાઇઝ છે, દરેક એક્સરસાઇઝ ભણીશું. પાઠના અંતે વોકેબની જેટલી પણ એક્સરસાઇઝ છે એ બધી એક્સરસાઇઝ પણ કરીશું, જેથી કરીને વોકેબની એક્સરસાઇઝ પણ પરીક્ષામાં પૂછે છે તો આપણા માટે આપણે પછી કોઈ લોડ નહીં રહે પરીક્ષામાં. ઓકે, સિમ્પલ વસ્તુ છે. ટાટ ટેસ્ટમાં સેકન્ડ લેંગ્વેજને પાઠ્યપુસ્તકમાંથી મેક્સિમમ પાઠમાંથી, ટેક્સ્ટમાંથી અને પાછળની એક્સરસાઇઝમાંથી પૂછ્યું છે, તો આપણે આ બધું કરવાનું રહે. અને એ રીતે કરીશું કે આપણે એવું નહીં લાગે કે ભાઈ સાલું આ બહુ અઘરું છે, એમ આને યાદ કેવી રીતે રાખવું. ક્લિયર? એવું બહુ ટફ લેવલ નહીં રહે આપણા માટે. ઓકે, હા, થોડીક મહેનત તો કરવી પડશે. મારે તમારા કરતાં ડબલ મહેનત કરવાની છે. હું રેડી છું, હું ઊભો છું, હું તૈયાર છું. તમારે પણ મિત્રો તૈયારી બતાવવાની છે. ઓકે, એ જ રીતે મિત્રો ફંક્શનની પ્રેક્ટિસ. ફંક્શન્સ એટલે ગ્રામર પ્રેક્ટિસ, અથવા તો સ્ટાર્ટ એસમાં ધોરણ 9-10માં એને લેંગ્વેજ પ્રેક્ટિસ તરીકે દર્શાવવામાં આવે છે. લેંગ્વેજ પ્રેક્ટિસ તરીકે. અને ધોરણ 11-12માં, સ્ટાન્ડર્ડ 11th 12th સ્ટાન્ડર્ડમાં ફંક્શનની પ્રેક્ટિસ દર્શાવવામાં આવે છે. અહીંયા મિત્રો કન્ડિશન ફંક્શન, ઓકે, શરત દર્શાવનાર ફંક્શન છે, એનો પ્રશ્ન છે. એના બધી એક્સરસાઇઝ છે. તો આપણે આ પણ એક્સરસાઇઝ સમજીશું. ઇફ અને અનલેસનો જે તફાવત છે એ સમજીશું. આમાંથી બેઠા પ્રશ્નો આવે જ આવશે જ, હું બતાવીશ તમને જે ભણાવીશ એમાંથી. ટાટ ટેસ્ટમાં પૂછાયું છે, વિદ્યાર્થીઓ કહે છે, આપણે બતાવવાની જરૂર જ નથી પડતી. ક્લિયર? એના પછી રાઇટિંગનો પોર્શન છે. આ રાઇટિંગનો પોર્શન મિત્રો પ્રિલિમ પરીક્ષા પતે પછી, પણ હું તમને અત્યારથી બતાવું છું. માની લો કે રાઇટિંગની પહેલી એક્સરસાઇઝ છે. એમાં શું પૂછ્યું છે આ લોકોએ? નિર્મલ પ્રિફર્સ લાઈફ ઇન ધ વિલેજ ટુ લાઈફ ઇન ધ સિટી. સિટીમાં જિંદગી જીવવા કરતાં એ ગામડામાં જિંદગીને વધારે પસંદ કરે છે, પ્રિફર કરે છે. ઓકે, હિઝ નોટ્સ આર ગિવન બિલો. એની નોટ્સ નીચે લખેલી છે, પોઈન્ટ્સ, ક્લુઝ. યુઝ ધ ઇન્ફોર્મેશન એન્ડ પ્રિપેર હિઝ સ્પીચ. એનું એક ભાષણ તૈયાર કરવાનું છે. એ પોતે એક સ્પીચ આપે છે, એ રીતે સ્પીચ તૈયાર કરવાની છે. તો આ બધા જે પોઈન્ટ છે, કન્ટ્રી વિલેજ, પીસફુલ, સૂધિંગ એર, ફ્રેશ ગ્રીન ફિલ્ડ્સ, લવલી સાઇટ, હેલ્પફુલ નેબર્સ. સિટીની વાત કરીએ તો નોઇઝી વ્હીકલ્સ, ઇન્ડસ્ટ્રીયસ એન્ડ સ્મોક, પોલ્યુશન, પ્રદૂષણ, ઓકે, ક્રાઉડેડ સ્ટ્રીટ્સ અને પીપલ નેવર રિલેક્સ. લોકો ક્યારે રિલેક્સ નથી થતા. આ જે બંને તફાવત છે ને મિત્રો, આ બંને તફાવતના રિલેટેડ આપણે એક વ્યવસ્થિત સ્પીચ એ પ્રિલિમ પરીક્ષા પતે કે તરત જ આ જે રાઇટિંગનો પોર્શન છે એ કરીશું. કારણ કે દેખીતી વાત છે કે તમને મેઇન્સની પરીક્ષામાં જે સિલેબસ આપ્યો છે એમાં જે પાર્ટ 2 એટલે કે પ્રશ્ન પેપર 2 તમારો મેઇન ઇંગ્લિશ વિષય માટે જે એ લોકોએ સિલેબસ આપ્યો છે, ઓકે, અભ્યાસક્રમ આપ્યો છે, એમાં એવું જ લખ્યું છે કે માંગ્યા પ્રમાણે જવાબ આપો, મુદ્દાસર જવાબ આપો. માર્ક્સ 24, ટોટલ 5 પ્રશ્નો હશે. એમાંથી 3 પ્રશ્નો લખવાના અને 2 સ્કીપ કરવાના. એટલે એ 3 પ્રશ્નો છે, 3 પ્રશ્નોના 8 માર્ક્સ હોય. તો એમાં માંગ્યા પ્રમાણે જવાબ આપો એવું કીધું છે.
એનો મિનિંગ શું થયો કે તમને આ જે રાઇટિંગનો પોર્શન છે પાછળ, જે તમને બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે ધોરણ 10 ધોરણ 12ની, એમાં જે રાઇટિંગ પોર્શન પૂછે છે એ આમાંથી પૂછે છે. તો એ જ પોર્શન આપણે અહીંયા દરેક યુનિટના અંતે રાઇટિંગ પોર્શન છે એ આપણે પ્રિલિમ પરીક્ષા પછી પતે કે તરત જ ચાલુ કરવાના છે. જે રીતે ટાર ટેસ્ટમાં અત્યારે આપણે ચાલુ કરી દીધું છે. મેઇન્સની તૈયારી આપણે આ રીતે રાઇટિંગ પોર્શનમાંથી કરાવીએ છીએ. કેટલુંક આઈએમપી જે છે એ બીએડની જે મેથડની બુક છે એમાંથી એપ્લિકેશન રાઇટિંગ ને બધું રાઇટિંગ પોર્શન એમાંથી પણ કરાવીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? તો આપણે આ એક બાબત ધ્યાનમાં રાખીશું. જો રાઇટિંગમાં આ રીતનું પણ પૂછે છે, ઓકે, તો આ આખો એક મેપ આપેલો છે. યોર ફ્રેન્ડ ઇઝ કમિંગ ટુ યોર હોમ ટાઉન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. પહેલી જ વાર તમારો મિત્ર હોમ ટાઉન તમારા ઘરે આવે છે. ઓકે, હી ઇઝ એટ ધ બસ સ્ટેશન. તે બસ સ્ટેશને છે. બસ સ્ટેશન ક્યાં છે? તો બસ સ્ટેશન આવ્યું. પછી શું કહે છે? હી કોલ્સ યુ ફોર ધ ડિરેક્શન ટુ યોર હાઉસ. તમારા ઘર તરફની દિશા, રૂટ માટે એ તમને ફોન કરે છે જાણવા માટે. યુ લીવ ઇન શ્રીજી અપાર્ટમેન્ટ. તમે શ્રીજી અપાર્ટમેન્ટમાં અહીંયા રહો છો, તો તમે એને ગાઈડ કરો. એને તમે તમારા ઘરે આવવા માટે ગાઈડ કરો. તો કોઈ પણ વ્યક્તિને રૂટ દર્શાવવાનો હોય ને મિત્રો, તો ત્યાં આપણે સાદા વર્તમાન કાળનો પ્રયોગ કરીએ છીએ. આ એક ગ્રામેટિકલ કોન્સેપ્ટ, ગ્રામેટિકલ ફંક્શન આપણને આવડવું જોઈએ. બસ આટલું ક્લિયર. તો આના ઉપર આપણે વ્યવસ્થિત એને ગાઈડ કરતો, ડિરેક્શન દર્શાવતું એક લખાણ, એક પેરેગ્રાફ લખવાનો છે. આરામથી લખી શકીએ છીએ. ઓકે, તો આ આપણે પ્રિલિમ પરીક્ષા પતે પછી આ ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે. આ રાઇટિંગ કરીશું આપણે. આના આઈડિયલ આન્સર જોઈશું. આરામથી મિત્રો મેઇન્સની પરીક્ષા પણ પાસ થઈ શકે. પણ પહેલા પ્રિલિમ પરીક્ષાને ટાર્ગેટ બનાવવો જરૂરી છે. અને પ્રિલિમ પરીક્ષાની તૈયારી હું એ રીતે કરીશ કે તમને ટેક્સ્ટ લેસન એ રીતે ભણીશું આપણે કે તમારે પછી મેઇન્સ માટે લેસનમાંથી જે શોર્ટ નોટ્સ અને ક્વેશ્ચન આન્સર્સ પૂછાય એ તો તમે પછી આરામથી તૈયાર કરી શકો. પછી મારે તમને આ રાઇટિંગનું તૈયાર કરવાનું રહે. અહીંયા મિત્રો જુઓ, આ એક ચાર્ટ આપેલો છે. આને પાઈ ચાર્ટ કહેવામાં આવે છે. કયો ચાર્ટ કહેવામાં આવે છે? પાઈ ચાર્ટ કહેવામાં આવે છે. આ પાઈ ચાર્ટ જે છે એ મિત્રો સમય, જીલ દ્વારા જે સમય વ્યતીત કરવામાં આવ્યો છે, 5 કલાક ડેલી રૂટીન, 6 કલાક સ્કૂલ, 8 અવર્સ સ્લીપ, 2 અવર્સ રીડિંગ, 1 અવર વોચિંગ ટીવી, 2 અવર્સ પ્લેઇંગ. તો આખા ચાર્ટનું તમારે એક વ્યવસ્થિત પેરેગ્રાફ રેડી કરવાનું હોય છે. તો આ પણ આપણે શીખીશું. આ પણ મિત્રો યુનિટના અંતે રાઇટિંગમાં આ રીતની એક્સરસાઇઝ આપેલી હોય છે. ઓકે, રાઇટિંગમાં જુઓ આ રીતનું પણ હોય. સ્પોર્ટ્સ પર્સન, એન્ટરપ્રિન્યોર, ટેકનોક્રેટ અને ફ્રીડમ ફાઇટર. ઓકે, તો આના રિલેટેડ પણ પ્લસ ખાસ મેં આટલા માટે લાવ્યો છું કે રાઇટ અ લેટર ઓફ એપ્રિસિએશન ટુ ધ ચીફ ઓફિસર કમિશનર ઓફ યોર સિટી રિગાર્ડિંગ રેગ્યુલર ક્લીનલીનેસ, મેન્ટેનન્સ ઓફ રોડ્સ એન્ડ સ્ટ્રીટ લાઇટ્સ એટસેટ્રા. તમારી સિટીના જે કમિશનર છે, ચીફ ઓફિસર છે, એમને પ્રશંસા કરતો એક લેટર લખવાનો છે કે જે તમારી સિટીના જે રોડ છે, રોડને રેગ્યુલર ક્લીન રાખે છે, એનું સફાઈ કામ મેન્ટેન કરાવે છે. તો એનો લેટર કેવી રીતે લખવો એ પણ આપણે પ્રિલિમ પરીક્ષા પછી વ્યવસ્થિત ડિસ્કસ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે ટાટ એચએસની પરીક્ષાની તૈયારી જે લોકોને ઇંગ્લિશ મેઇન સબ્જેક્ટ છે એ લોકોને આપણે કરાવીશું. તો બને એટલું વહેલા કોર્સમાં જોઈન થઈને તૈયારી શરૂ કરી દો. આપણે 18 તારીખે કન્ટેન્ટના લેક્ચર શરૂ કરીએ એના પહેલાં જે તમને ઓલરેડી કન્ટેન્ટ આપ્યું છે પાર્ટ 1 માટે જે ફ્રી કોર્સ આપ્યા છે, પાર્ટ 2 માટે સ્પેશિયલ ઇંગ્લિશ ગ્રામરના જે કોર્સ છે, મેથડના લેક્ચર ઓલરેડી આપી દીધા છે, એ અત્યારથી જોઈને તૈયારી શરૂ કરી દો મિત્રો. ઓકે, આઈ હોપ કે તમને આ વિડીયોમાં ટોટલી રોડ મેપ ટાટ એચએસની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, ક્યાંથી તૈયારી કરવી જોઈએ એનો રોડ મેપ તમને મળ્યો હશે. આશા રાખું છું કે તમને તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન મળ્યું હશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયો.